સ્કૂલે ગયું પછી અમારે આદર કરવો પડ્યો કામકાજનો. આ બાજુ તો રસોડું ઉઠેલું છે, મમ્મી જોડે બાંધું કાલે આજથી બોલાવવાનું છે, કાલે ફાધર્સ ડે છે એટલે કાલે ત્યારે બોલવાનું છે ને આજતું. અમદાવાદમાં એન્ટર થયા ત્યાં બહુ ધુવાડો એ ઘણો એ સંજોગો સર એ સમયે પાછા રૂપાણી સાહેબને યાદ કરતા હતા. હું ને મારા સારા હતા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે શુક્રવાર, બીજ છે આજે, અને આજે તારીખ 13 થઈ ગઈ. અને આપણને બધાને ખબર છે કે ગઈકાલે જે મોટો હાદસો થઈ ગયો અમદાવાદની અંદર, અને અમે લોકો ત્યારે એ સમયે ત્યાં જ હતા. એટલે ઘણી જગ્યાએ અમારે શું કહેવાય અમુક એક લીધે ત્યાંનું કંઈ અમે જવું હતું પણ વિડીયો કંઈ ઉતારી શક્યા નથી. જે જગ્યાએ ગયા હતા ત્યાં પણ થોડુંક અંગત એવા કામકાજ હતા બધા, એટલે પતાવ્યા એટલે કંઈ સમય પણ મળ્યો નહીં. અને જેવા અમે અમદાવાદમાં એન્ટર થયા ત્યાં બહુ ધુવાડો હતો. એટલે અમે તો હજી આપણને તો ખ્યાલ નહોતો કે આવું બધું બન્યું છે. એટલે અમને એમ કે કંઈક ફેક્ટરી કે એવું કંઈક સળગવું હોય છે. એટલે અમે હજી જસ્ટ વાતે કરતા હતા કે કંઈક ફેક્ટરી કે કોઈ કારખાનામાં કે એવી જગ્યાએ આગ લાગે છે. એટલો બધો ધુમાડો જોયો ત્યારે. અને પછી જે ઘણો એ સંજોગો છે કે એ સમયે પાછા રૂપાણી સાહેબને યાદ કરતા હતા. હું ને મારા સારા હતા અમદાવાદ. આપણે કેમ ઔપચારિક બધી રાજકારણની વાતો કરતા હોય, બધી ત્યાં અમદાવાદ પહોંચ્યા બધી વાતચીત હાલતી હતી. અને હજી જસ્ટ વાત કરતા હતા, ધુમાડો જોતા જતા હતા. અને એમ છું કે આ કારખાનામાં ક્યાંક આગ લાગી છે. ત્યાં પછી લગભગ 15-20 મિનિટ પછી અમે લોકો અમદાવાદની બહાર નીકળ્યા ને મેસેજ આમાં ફરતા થાય એટલે તરત ખબર પડવા મળે. ત્યારે ખબર પડી કે આવું બધું બની ગયું છે. એટલે અમારી નજરની સમક્ષ જ્યારે નીકળ્યા ત્યારે બધું થતું હતું, ત્યારે આવું બધું બન્યું. પછી કાંઈ મોકો પણ મળ્યો નહોતો અને બધે ટ્રાફિક ના તે હતું એવું બધું હતું. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અત્યારે કે ભગવાન એમની આત્માને બધાને શાંતિ આપે. જે બધા પરિવારના હતા એને પણ ભગવાન થોડીક હિંમત આપે, કારણ કે આ સમય એવો હતો, અચાનક આવું બધું બની ગયું. અને કહે છે હમણાં ગઈકાલે જોતા હતા કે આવું બહુ રેર કેસમાં આવું બધું બને. એટલે એવો સમય થોડોક વધારે હાર્ડ કહી શકાય એવા માટેનો, કારણ કે નાના નાના બાળકો, પાછી હોસ્ટેલ હતી, હોસ્ટેલમાં પણ લોકો બધા જમતા હતા, બાળકો બધા જ્યાં ભણતા હતા એ બધા. એટલે આવું થવું બહુ અઘરું લાગે આપણને, પણ હજી મગજમાંથી જાતું નથી એવું બધું છે. ઠીક છે, ચાલો મિત્રો, તો આપણે આ બ્લોગની આજે શરૂઆત કરીએ અને ભગવાનને પણ પ્રાર્થના કરી કે જે તમારા શરણમાં બધાને સ્થાન મળે ને એને બધાને ભગવાન શાંતિ આપે. આજના ભગવાનના દર્શન. અને અત્યારે જો 1:30 જેવું થઈ ગયું છે. બપોર થવાનું કારણ એ છે કે એમ તો રાત્રે 3 વાગે આવ્યા અને ઉઠવામાં મોડું થઈ ગયું. ઘરમાં પાછું કામકાજ બધા ચાલુ થઈ ગયા. એટલે બધી સાફ સફાઈ હાલે છે આ બાજુ. એટલે બધું આ બાજુ ધોયું છે ને બધું હાલે છે. તે કર્યું ખુશી કે લઈ જ લો, મોકો મળ્યો છે. હે ખોટિયા ન પડે. હા, જય શ્રી કૃષ્ણ. હા, હાલો બધા જો જમવા. અમારી બાને શુક્રવાર છે. હા, અને જાગોની બધા જમવા બેસે. જય શ્રી કૃષ્ણ. હા, કર્યું ખરા એમ ટેકો જાહેર કર્યો તેણે ખાલી એમ. હા, એ બધું સજા બેન આવ્યા છે કામકાજ માટે ને બધા બેઠા જમવા. અમે બધા જમી લીધું છે એ બધું છે. અને સતત હજી કે મગજમાં એની જ વાત બધી ફેરા ફેરા, કારણ કે આપણે આવું જોઈ અને પાછા અમે તો ત્યાં હાજર હતા સામે. બધું આમ ધુમાડો એટલે હદ બારો એમ. એટલે અમને એમ કંઈક મોટી કંઈક કારખાનામાં આગ લાગી છે. અને જે હે અરે બહુ નિકોલ ફૂગવા આવ્યા હતા ત્યારથી દેખાનું. પછી એની જ વાત ચાલતી હતી. રૂપાણી સાહેબની હજી મોઢામાં અમે વાતચીત કરતા હતા કે બધી નેતા આપણે કેમ રાજકારણની બધી વાતો કરી. પહેલાં મુખ્યમંત્રી હતા ને પછી આ આવ્યા ને એ બધી વાતચીત હજી હાલતી હતી. પછી રૂપાણી સાહેબ યાદ કરતા હતા ને એન્ટર થયા ને બધા ધુમાડો જોઈને વાત પછી કારખાનામાં ગઈ કે કંઈક આગ લાગી છે. અને પછી આવું અમદાવાદની બહાર નીકળતા વળી મેસેજ આવ્યો કે બધે પછી તો મેસેજ બધાને આવવા મળે. એટલે આવું બધું બની ગયું. એટલે બહુ દુઃખની વાત છે. અને બસ એને ભગવાન બધાને આત્માને શાંતિ આપે. બસ તો ચાલો મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ. બેનો બધી ગઈ છે અત્યારે ભણવા. અને આજે વાર શુક્રવાર છે એટલે આજે તો બધું કાર્યક્રમ બધાને અમારે તો બહાર બધું ખોદવાનું ચાલુ છે. એટલે એવું બધું છે, ઘરે થોડું કામકાજ ને એવું બધું છે. ઠીક છે, અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ બ્લોગની શરૂઆત કરીએ. શુભ શરૂઆત. બસ જો અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો અને અમારે બેનું ગયું છે સ્કૂલે ગયું પછી અમારે આદર કરવો પડ્યો કામકાજનો. આ રસોડુંનું હોલ ને બધું રહી ગયું હતું. આ બાજુનું તો ઓલ બાજુનું થઈ ગયું હતું, તો આ બાજુનું રહી ગયું. તો કીધું કે હાલો કરી નાખી. રસોઈ બની ગઈ હતી હારે કેરી તો હતી જ, એટલે શાક ને રોટલી જ ખાલી બનાવવાનું છે. તો એ બધું થઈ ગયું હતું.
આ બાજુ જો રસોડું ઉખેડ્યું છે, મમ્મી જો ડબાન બધું લઈને બધું સારું કરે છે. અને હા હમો નમોને આ બધા ખાનાનું બધું કાઢ્યું બધું બારું. અને હું લઈ આવી હતી છોકરીઓને મૂકવા ગઈ તો જાંબુડા ધોઈને રાખી દીધા. આ બાજુ બધું ઉટકી બધું મૂકી દીધું. અને અહીંયા એક આવ્યા છે અમારે માસીને બોલાવ્યા તો એ તો પોતા મારે છે જ્ઞાન ખુશી અંબાવતી જાય છે ને એવું બધું છે. તો પવન ને એવું બધું પડદાની રૂટી ગઈ ઉપર પલાળવા, કેમ કે આ થઈ જાય પછી બપોર પછી ધોવાનું છે એટલે હાર બધું પતી જાય એવું બધું છે. તો હજી રસોઈને વાર છે ત્યાં સુધીમાં તમારું થોડું થઈ જાય બધું કરવા મળીએ તો બસ હાલ. તો અત્યારે તો 7:15 જેવું થઈ ગયું છે સાંજના. અને અહીંયા જો દિયાબત્તી તો થઈ ગયા છે. અને આજ તો ઘણી કામ હતું. સવારે મમ્મીએ કીધું એમ અહીંયા જો પડદા અને સોફાના કવર ને એવું ધોયું છે. અને અહીંયા મમ્મી કરવા માંડી છે રસોઈ. હા બનાવે ભીંડાનું શાક. જો પછી અહીંયા રીંગણા ટમેટાનું. હા રીંગણા ટમેટાનું બની ગયું ને. હા ભીંડા નથી ખાવતું હા એ માટે રીંગણા ટમેટાનું બનાવ્યું. ઓકે. મરચાં હા જો રાઈ વાળા દાદા હાટો આ બધા વઘારેલા. હા પેલા કેવી રીતે એમને મત બનાવે છે ને? આ તો કેવું કે ભાઈ આપણે સંભાર વઘારેલો રાખી છે ને ખાલી ભેળવવાનું. ઓલા વઘારીને. હા એ વઘારે એ બેસીના એ પપ્પાને ને એ ભાવે. હા એ ખાતે એ કર્યો દાદા ના આવે કાચા દાદા ને વઘારેલો ન ભાવે. ખીચડી જો મૂકી થઈ ગયો. લોટ ને ભાખરીનો બંધાઈ ગયો છે ને પપ્પા સીધ ગયા. એ શીખવા હજી નથી આવ્યા, ત્યાં આવી ગયા હોય. તો એટલે હશે પણ થોડું ભાઈ લઈને બધા હા નીચે બેઠા હતા ભાઈ. આજ નકર હું આવું ને તો એ મારે હિંચકાન જવાનું થાય, પણ આ તો હું આવી ત્યારે ભાઈ ઉઠી ગયા કા. હા ઉઠી ગયો કાકાને નાનટીને એટલે મારે ચેક કરવાનો હતો. હા એટલે એ ત્યાં ગયા છે. રમાડે છોકરીઓ બધી રમે. હા હા એટલે ખોયદું છે ને બધું ધૂળ છે મને બધાને મજા આવે છે. કેમ કે ધૂળમાં તો પછી ઘડીક બાંધે ને નાખે ને એવું બધું. અત્યારે તો આ સાઈડ આવી ગયું છે. અને બા ને ભાઈ તે ઉઠી ગયા છે, જ્ઞાનના હોઈ ગયા હતા. બપોરનો જ્ઞાનનો હોઈ ગયો હતો મમ્મી? હા એમ તો કહ્યું નો એવું છે. એમ તો ક્યાં હોઈ ગયો 7 વાગ્યા ને ત્યાં ઉઠી ગયો. એવું છે. હા નકર તો 7 વાગ્યા ને ત્યાં હોય. એટલે રૂટીન. હા કરવાના હતા એ બધું કર્યું. એવું છે. હા એટલે બધું થઈ ગયું ને? આ સાઈડ નું બધું ઓલી સાઈડ નું થઈ ગયું ને? હા બધું થઈ ગયું. કાલ છે નીચે ચેક કરે છે ને હા એમાં રિપેરિંગ કરવાની છે. કાલનો દિવસ જ નીચે કામ છે. કાલ હવે આજ તો રજા છે. હા દૂરું ચાલુ છે. દૂરું પહેલામાં આવી ગયા એટલે એને ચાલુ છે. આજ તો હજી સિનિયરમાં આવી, પણ એને નર્સરી સિનિયર ને જુનિયર એ ત્રણેયમાં શનિ રવિ 2 દી રજા આવે. તો મારે શનિ રવિ 2 દી રજા આવશે. હા મેં જે લાઈન લીધી છે એમાં શનિ રવિ રજા આવે ને તહેવારની બહુ બધી આવે. હા હા એવું છે. બધું છે. હાલો ભીંડાનું શાક ને રોટલા કરવાના છે. રોટલા કરવાના. હા હમણાં રોટલા આવી ગયા. ખાવા થઈ ગયા. આ બાજુ ખીચડી ખાઈ. હા જો તો બસ હાલો હું તો અત્યારે તો 11:30 જેવું થઈ ગયું છે. અને અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા. અને અત્યારે તે હવે જો આજ તો બને તે ઘડીક લેસન ને એવું બધું કરતા હતા, પણ અત્યારે હવે લેસન થઈ ગયું છે એટલે ઊંઘ આવતી નથી. એટલે આમથી આમ ને આમથી આમ થાય છે કા હે ને? ઓય મગર નીંદર આવતી નથી એટલે કે બદામ કાઢતા હતા. બદામ કાઢવા આવી જાય મમ્મી. એવું બધું છે. અને લેસન કર્યું. હમણાં તો બહુ જાદુ લેસન આવશે ને કાશ તું હે ને? કેટલું આવે છે લેસન? આખા ચોપડા ભરી દે. ઓહો એટલું બધું આવે? કેમ એટલું બધું આપે? હા મોટી થઈ ગઈ કા હે ને? પેલા વાંચતું ના ને વાંચતું મોટી થઈ ગઈ હે ને? ભાઈ એવું એટલે હે ને? ઓય વાત કર હે હું હે મશીનમાં એટલે હું ચાચા ચોપડા ભરી દે. ટીચરને કહેવાનું ઓછું દે હું ને. એમાં પાછું કાલે આજતું બોલવાનું છે. કાલે ફાધર્સ ડે છે એટલે કાલે તારે બોલવાનું છે ને આજતું
યુનિફોર્મ પહેરીને જવાનું છે કે રંગીન કપડાં? ના વ્હાઈટ કપડા. વ્હાઈટ કપડાં? તારા ભાઈ છે? હું પહેરીને જઈશ? ફ્રોક. એવું છે? ફ્રોક મેં કીધું. એવું છે? તું એક જ બોલવાની છો કે પછી ઘણા બધા બોલવાના છે? થોડાક ડાન્સ કરવાના. કેવું છે? બોલવાના. એવું છે? કોણ કોણ બોલવાનું છે? ના ખબર. એવું છે? પંછી બોલવાની. પંછી ઈ કોણ? પંછી કોણ છે? ઈ અમાર મારું છે ક્લાસમાં. તારા ક્લાસની છે? તો તાર બાજુની ક્લાસની છે? આ મારી આ ક્લાસની બાજુ. છે. હા એવું બધું છે. અને કાલ તો ફાધર્સ ડે છે એટલે બોલવાનું છે આસ્થુ બેનને. અત્યારે તે આવડે શું બોલતા? બોલતા હાલજો. મારું નામ ત્રિવેદી આસ્થા છે. હું સિનિયર કેજી એ ગ્લોબલમાં ભણું છું. હું આજે ફાધર્સ ડે બોલવાની છું. પપ્પા એટલે ત્યાગ, સમર્પણ, ગુરુ, મિત્ર, શિક્ષક. પપ્પા સપનાને હિંમત આપે છે એવા અમારા પપ્પા છે. હેપી ફાધર્સ ડે. થેન્ક યુ. આઈ લવ યુ પાપા. એટલું જ બોલવાનું હમ છે? કેવું છે તો એવું બધું છે ને. ત્યારે તો બાય ને રીતે સુઈ ગયા છે અંદર. પપ્પા રીતે સુઈ ગયા છે. થાકી ગયા હતા એટલે કાલે તે રાતે બહુ મોડા આવ્યા હતા એટલે સવારે તે થોડાક મોડા ઉઠ્યા હતા ને અત્યારે તે થાકી ગયા ને એવું બધું છે એટલે અંદર સુઈ ગયા છે. તો બસ આજ માટે એટલું. અમારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવો નવો પ્રેમ આપજો, સહકાર આપજો. તો આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. સનાતન ધર્મની જય હો. ભારત માતા કી જય. હર હર મહાદેવ હો. જય ભવાની. જય શિવાજી. આવજો. આવજો.